પ્રેમ વધુ મહત્વનો. અરે પૈસો મહત્વનો છે. પ્રેમ વધુ મહત્વનો અરે છે. પૈસો પ્રેમ. અરે પૂછ મમ્મીને. પૈસો કે સાંભળ્યું કે કોઈ છોકરીના સપનામાં મજૂર આવ્યો? રાજકુમાર જ આવે ને. જોયું? આખું ઘર સાફ કર્યું, આટલો બધો કચરો નીકળ્યો. આને કેવાય સાચી દિવાળીની સફાઈ. એવું તો રોજ કચરો વાળતી હતી, નાટક જ કરતી હતી હે ને? વિજય, હું દિવાળીના શોપિંગનું લિસ્ટ તૈયાર કરું છું. બોલો, સૌથી પહેલા આપણે શું લઈશું? ગામમાંથી 10% વ્યાજે રૂપિયા લઈશું. લાખ. વિજય, આ દિવાળી આપણે પર્યાવરણ પ્રેમી બનીએ, ધ્વનિ રહિત દિવાળી મનાવીએ અને ખોટા બખાડાથી તો દૂર જ રહીએ. તો તને તારા પિયર મૂકી જવું આજે? અલી આ હજી કેટલું કામ બાકી યાર. હવે મને ભૂખ લાગી છે. બસ લાવો, પતી ગયું. જાઓ તમે જમવાનું બનાવો. શું કરો છો આ? અલી કઈ નહીં, ત્યાં ઓલા સામે મેડમ છે, હાથ હલાવે છે, આમ હાય કે તો હું હાય કહું. એ કાચની સફાઈ કરે છે, તમને કોઈ હાઈફાઈ નહીં કરતું. ચાલો આમ. मैं तो कुछ और ही समझ रहा था। તમે નાટકમાં પાર્ટિસિપેટ કર્યું છે તો એના માટે મોનોલોગ ને ડાયલોગ યાદ કર્યા કે નહીં? અરે મારે કોઈ ડાયલોગ નથી બોલવાનો, કોઈ મોનોલોગ નહીં બોલવાનો નાટકમાં. કેમ? અરે પતિનો રોલ કરું છું ત્યાં હું. કયો ને કઈ બાજુ બેઠી હતી હું? અરે નથી ખબર મને યાર. કયો ને હવે? અરે નહીં યાર, તો શું કરું બાપા? મમ્મી આમને કયો ને મને કે લગ્ન વખતે એમની કઈ બાજુ બેઠી હતી? ત્યારની તો મને ખબર નથી, પણ એ દિવસથી તું અત્યારે લગીને માથે જ બેઠી છું. એટલે કેમ તું તો સોસાયટીની લેડીઝો જોડે બેસવા ગઈ હતી, રોજ તો 2-2 કલાકે પાછી આવે, આજ કેમ તરત આવી ગઈ? આ સોસાયટીની બધી લેડીઝ હાજર હતી ને એટલે વાતો કોની કરવી? હા, તમારે આની ઓલી પેલાની ઢીંકાની કરવા જોઈએ નહીં એકબીજાની. આવી રીતે ઉદાસ ના બેસો. મેં એક બુકમાં વાંચ્યું છે કે ખુશ રહેવું હોય ને તો પત્ની સાથે વાત કરો. એ હા, તારી વાત તો સાચી હો. કાલે સામેવાળા બેન જોડે વાત કરી તો અરે લાય ને હું કરું. અરે લાય ને બાપા, હું કરી દઉં. આઈ જા. જોયું? આમ ખુરશી પકડાય.